હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં એમબીબીએસનું કટ ઓફ નીચું જવાનું છે. તેના હું તમને 5 કારણો આપવાનો છું. આની પહેલાંના ઘણા ખરા વિડીયોમાં મેં એમબીબીએસનું કટ ઓફ નીચું જશે તેના વિશે વિડીયો બનાવેલો છે, પરંતુ તેમાં 60થી 70% કમેન્ટ એવી આવેલી છે કે સર વિડીયો પરથી લાગે છે કે કટ ઓફ તમારું નીચું જશે આ વખતનું, અને 30થી 40% વિદ્યાર્થીઓને હજી પણ વિશ્વાસ નથી કે કટ ઓફ નીચું જશે. તો તેમના માટે અહીં તમે જોઈ શકો છો કે એવા 5 કારણો કે જે તમને સ્ટ્રોંગલી વિશ્વાસ આવશે કે આ વખતે કટ ઓફ નીચું જશે, અને તમને ઓછા માર્ક હશે અથવા ઓછો રેન્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો જો હું 2025 સાથે સરખાવીને તમને કહું છું, અને મેં જેટલા પણ કટ ઓફના રિલેટેડ વિડીયો મૂકેલા છે તે 2025ને લઈને જ વિડીયો મૂકેલા છે. 2025નું પેપર લેવલ અને 2026નું પેપર લેવલમાં મેજર ચેન્જ નથી, બંને મોડરેટ લેવલ. અને તમે જોઈ શકો છો 2025માં અને 2026માં જે મુજબનું ફિઝિક્સ હાર્ડ હતું તે મુજબ આ વખતે બી હાર્ડ હતું. બાયોલોજી 2025માં ઇઝી હતું, આ વખતે પણ ઇઝી હતું. 2025માં ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 50,040 જેટલી હતી, અને 2026માં એટલે કે આ વર્ષે તમારે 38,146 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ કરી શક્યા છે. એટલે તમે જોઈ શકો છો 2025માં જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ હતા તેટલા વિદ્યાર્થીઓ આ વખતે નથી. આશરે 11,900 જેટલા વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાઈંગ છે. એટલે તમે જોઈ શકો છો ચોખ્ખું તમારા માટે 11,900 એટલે કે અંદાજિત 12,000 જેટલા વિદ્યાર્થીઓનું કોમ્પિટિશન ઘટી ગયું છે. કોઈ વિદ્યાર્થીને 2025માં 450 માર્કે જેટલામો રેન્ક અથવા જેટલામો ગુજરાત રેન્ક હતો તે 2026માં તેટલામો રેન્ક નથી, કારણ કે તમે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીની સંખ્યા જ આશરે 12,000 જેટલો ઘટાડો જોવા મળે છે. અને મેડિકલ સીટ તમારે એમબીબીએસમાં 2025માં 7,400 અને કુલ સીટ 17,000 જેટલી થવાની શક્યતા છે. હવે વાત કરીએ રજિસ્ટ્રેશનની, એટલે કે પિન પરચેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેટલા વિદ્યાર્થીઓએ કરેલું છે. અહીં મેં 2024નું પણ લખેલું છે, પરંતુ તમારે 2024નું જરૂર નથી. અહીં તમે જોઈ શકો છો 2024નું પણ તમને જણાવી દો, એટલે તમને વધારે અંદાજો આવી જશે કે આ વખતે કટ ઓફ ઘણું ખરું નીચું જશે. તો 2024માં ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 50,000 હતી. 2024માં ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 50,000 હતી, અને રજિસ્ટ્રેશન અંદાજિત 57,200 જેટલી હતી, અને રજિસ્ટ્રેશન અંદાજિત 22,800 જેટલા વિદ્યાર્થીઓએ કરેલી હતી. અને ટોટલ સીટ હતી આપણે 16,246 જેટલી. 2025માં તમારે 50,040 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ કરેલા હતા. તેમાંથી તમારે રજિસ્ટ્રેશન ઓનલી ને ઓનલી 24,376 જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરેલું છે. અને તમારી સીટ હતી 16,700 ની આજુબાજુ. આ વર્ષ એટલે કે 2017માં પણ તમારે 16,700 એટલે કે 17,000 જેટલી તમારી પાસે સીટો છે. જેટલી સીટો છે, અને તમારે રજિસ્ટ્રેશન અંદાજિત 16,000ની આજુબાજુ થયેલું છે.
તમે જોઈ શકો છો ટોટલ સીટો છે 17,000 અને તમારું રજિસ્ટ્રેશન આ વખતે થયેલું છે 16,000 વિદ્યાર્થીઓનું ઓનલી. રજિસ્ટ્રેશન અને વાસ્તવિક સ્પર્ધા જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે તેની જ વાસ્તવિક સ્પર્ધા હોય છે અને જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થાય છે તેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા નથી. તેમાંના ઘણા ખરા વિદ્યાર્થીઓ ડ્રોપ લે છે, ઘણા ખરા વિદ્યાર્થીઓ અન્ય હેલ્થ ફિલ્ડમાં જોડે છે, જેમ કે વેટરનરી, પેરામેડિકલમાં, બીએસસી નર્સિંગમાં, ફાર્મસીમાં. એટલા માટે અને જે વિદ્યાર્થીઓને લાગે છે કે તમારું આ વખતનું કટ ઓફ નીચું જશે તો કોમેન્ટમાં જરૂરથી યસ જણાવજો સર, આ વખતનું કટ ઓફ નીચું જશે. અને જે વિદ્યાર્થીઓને નથી લાગતું કે કટ ઓફ નીચું જશે તો વિડીયોને પૂરેપૂરો જોઈને જરૂરથી તમે રિપ્લાય આપજો કે કોમેન્ટ નીચું જશે કે કેવું રહેશે તેના માટેનું. ઘણા ખરા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા બાદ બધા વિદ્યાર્થીઓ એમબીબીએસમાં એડમિશન લેતા નથી. તમારે 16,000ની નજીક રજિસ્ટ્રેશન થયેલું છે, તેમાં બી તમે જોઈ શકો છો કે બધા વિદ્યાર્થીઓને એમબીબીએસમાં એડમિશન નથી લેવું. ઘણા ખરા વિદ્યાર્થીઓને બીડીએસ, બીએમએસ અને આયુર્વેદિકમાં એડમિશન લેવું છે. આયુર્વેદિક અને હોમિયોપેથિકવાળા ઘણા ખરા વિદ્યાર્થીઓએ અત્યારે એમબીબીએસ અને બીડીએસના રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે. વિકલ્પ ઘણા બધા છે તમારી પાસે. આ બીડીએસ, આયુર્વેદિક, હોમિયોપેથિક, બીવીએસસી એટલે કે વેટેનરી અને અબ્રોડમાં એમબીબીએસ. આ તમામ પરિણામ એમબીબીએસના એકચ્યુઅલ કટ ઓફમાં ઘણો ખરો ઘટાડો કરી શકે છે. આના પરથી તમને અંદાજો આવી જશે કે સર રિયલમાં તમારું કટ ઓફ 2026માં સંખ્યા ઘટી છે. 2026માં ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. સીટોમાં પણ તમારે 300 જેટલો વધારો થયો છે. અને એમબીબીએસની સીટોમાં તમારે વધારો થતાં આ તમે જે રીતે સ્ટડી કરેલું છે કે આ તમારે જો એમબીબીએસનો કટ ઓફ તમારે સીટ ઉપર આધાર રાખે છે, ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર આધાર રાખે છે અને રજિસ્ટ્રેશન પર આધાર રાખે છે. તેના સમપ્રમાણમાં એટલે કે તેની સેમ હોય છે. એમબીબીએસ જો તમારે સીટોની સંખ્યા ઘટે, તમારે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો તમારું એમબીબીએસમાં કટ ઓફ પણ ઘટે છે અને તમને ઓછા માર્કે પણ એમબીબીએસમાં એડમિશન મળી રહેશે. અને મેં તમને કટ ઓફને લઈને વિડીયો ઘણા ખરા બનાવેલા છે. જે વિદ્યાર્થીને હજુ પણ થોડું ઘણું ડાઉટ છે કે સર અમને એડમિશન નહીં મળે તો તમારો જનરલ મેરિટ રેન્ક લખીને તમારી કેટેગરી કઈ છે તે પણ કોમેન્ટમાં જણાવજો. હું તમને પૂરી કોશિશ કરીશ કે તમને તમારા જવાબ આપવાની. તો આ ચેનલ ઉપર તમને આ પ્રકારના વિડીયો મળી રહેશે. તો રિયલીમાં આ વખતે કટ ઓફ ઘટવાનું જ છે. ઘણા ખરા ફેકલ્ટી તમને ફક્ત ને ફક્ત ડરાવે છે અથવા તમને ચિંતામાં મૂકે છે અને તમારે ખોટી વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારા માર્ક મુજબ તમને એડમિશન મળી રહેશે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે કટ ઓફ ઘટશે જ. તમે જોઈ શકો છો 11,000 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે અને 2025માં તમારે અંદાજે 23,000 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું હતું અને આ વખતે ઓનલી તમારે રજિસ્ટ્રેશનની સંખ્યા 16,000ની આસપાસ જ છે. એટલા માટે તમે જોઈ શકો છો. તો આ મુજબ તમારું કટ ઓફ રહેવાનું, આ મુજબ તમારી કટ ઓફ નીચું જશે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને ચેનલ ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.